આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો તેમને હોલ ટિકિટ આપવામાં આવતી નથી, જેથી અમદાવાદ શહેર ડીઓ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે કોઈપણ વિદ્યાર્થીની ફી બાકી હોય તો તે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવા, હોલ ટિકિટ આપી દેવી અને રિઝલ્ટ પણ સમયસર આપી દેવું. વિદ્યાર્થીની ફી બાબતે વાલી સાથે વાતચીત કરી નિર્ણય કરવાનો રહેશે. સુરત ગોળાદરાની આદર્શ પબ્લિક સ્કૂલ દ્વારા ફી નહીં ભરાવતા એક વિદ્યાર્થીને આપઘાત કરી લેતા અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીએ પરિપત્ર કરીને તમામ સ્કૂલના સંચાલકોને આચાર્યને જણાવ્યું કે કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોવાને કારણે વિદ્યાર્થીને પરીક્ષામાં ના બેસાડવા, હોલ ટિકિટ ના આપવા અને પરિણામ ના આપવા જેવી ફરિયાદ આવતી હોય છે. સ્કૂલ દ્વારા ફી ભરવા બાબતે વિદ્યાર્થી સાથે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થી માનસ પર વિપરીત અસર થાય છે. સ્કૂલોમાં ફી બાકી અંગે વાલી સાથે જ રજૂઆત કરવાની રહેશે. વિદ્યાર્થીની ફી બાકી હોવા છતાં પરીક્ષામાં બેસાડવામાં હોલ ટિકિટ આપી અને રિઝલ્ટ પણ આપવાનું રહેશે. ફી બાકી હોય તો અટકાવી શકાશે નહીં. ચોક્કસ મારે કહેવાનું થાય કે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે કોઈ પણ શાળા ફીસ બાબતે સીધા વાલી સાથે સંપર્ક કરે અને વાલીઓએ પણ સીધું શાળા સાથે કોઓર્ડિનેશન રાખી અને એમને કોઓપરેટ કરવું જોઈએ. આપણી જે શાળામાં ભણતા હોય તેની ફીનું સ્ટ્રક્ચર આપણને ખબર હોય છે, તો જે ઇન્સ્ટોલમેન્ટ હોય એ પ્રમાણે આપણે સમય મર્યાદામાં આપણે ફીસ પણ આપવી જોઈએ. જો એ બાબતે વાલી સાથે જ સીધો સંપર્ક કરવો એવું તમામ શાળાઓને સૂચના આપી છે. વિદ્યાર્થીઓ મારફતે તમે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે માનસિક અસર થાય તેવું કોઈ પણ પ્રકારે કોઈ વલણ શાળા કક્ષાએ દાખવશો તો આરટીઈના રૂલ્સ પ્રમાણે શારીરિક માનસિક શિક્ષાને ધ્યાને લઈ આપણી સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે. સ્કૂલ દ્વારા ઘટિત કાર્ય કરવામાં આવે તો વિદ્યાર્થીઓના માનસ પટલ પર વિપરીત અસર થાય છે, જેને કારણે વિદ્યાર્થીઓ માનસિક રોગના પણ ભોગી બની શકે છે. જો કોઈ પણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવશે અને કોઈ સ્કૂલ અંગે કોઈ ફરિયાદ મળશે તો તે અંગે તપાસ કરી નિયમ મુજબ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. તમામ સંચાલકો અને આચાર્ય પોતાના શિક્ષકોને પણ આ બાબતની સૂચના આપવાની રહેશે. કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.